આજે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળહળી ઉઠ્યા છે। ધોરણ 10માં 21 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડથી ટોપમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ ઉપરાંત સ્કૂલમાં ધોરણ 10ના 75% વિદ્યાર્થીઓએ 80% ઉપર ગુણ પ્રાપ્ત કર્યા છે। પરિણામે વિદ્યાર્થી અને વાલીઓએ ઉજવણી કરી હતી। અહીં સ્કૂલમાં બાળકોને ગણિત અને વિજ્ઞાન વિષય પર ખાસ ભાર મૂકવામાં આવે છે। આ ઉપરાંત ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થીઓએ આગામી દિવસોમાં ઝળહળતું પરિણામ મેળવશે। ગુજરાત ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે, ત્યારે ધોરણ 10નું પરિણામ 82.54% આવ્યું છે। ત્યારે આપણે રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં પહોંચી ગયા છીએ। ત્યાં બાળકોનો ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આજે આપણે ઉત્કર્ષ સ્કૂલના પ્રિન્સિપાલ પાસે જાણીશું। યસ, myself વિમલ છાયા, મેનેજિંગ ટ્રસ્ટી ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સલન્સ। અમારા આજના 10th સ્ટાન્ડર્ડના રિઝલ્ટે, બોર્ડના રિઝલ્ટે, બેઝિકલી વી આર એ સાયન્સ સ્કૂલ પ્રોડ્યુસિંગ બેસ્ટ રિઝલ્ટ ઇન નીટ, JEE એન્ડ 12th સાયન્સ। પણ આજે 10મા ધોરણના બાળકોના રિઝલ્ટે કદાચ હું એવું કહીશ કે 12 સાયન્સના અમારા ગઈકાલના રિઝલ્ટને ઓવરશેડો કરી નાખ્યું છે। ટોટલ 105 સ્ટુડન્ટ્સમાંથી 21 સ્ટુડન્ટ દે હેવ સ્કોર્ડ A1 ગ્રેડ, અને મારી સ્કૂલના 105 સ્ટુડન્ટમાંથી 75% બાળકો એ 80 PR+ મેળવેલા છે। એટલે ગુજરાત સ્ટેટના ટોપ 20%માં મારા 75% બાળકોનું યોગદાન છે। તો આજે તમે કઈ રીતે બાળકોને તૈયારી કરાવતા હતા તો આટલું સરસ રિઝલ્ટ મળ્યું? બેઝિકલી મેં હમણાં જ કીધું કે વી આર એ સાયન્સ સ્કૂલ, એટલે હું 6ઠા ધોરણથી 6th સ્ટાન્ડર્ડથી અમે બાળકોને થોડાક વર્કોલિક બનાવીએ છીએ। 5મા ધોરણ સુધી બાળપણ એન્જોય કરે, બરોબર છે। 6ઠા ધોરણથી અમે મેથ્સ અને સાયન્સ ઉપર વધારે ભાર આપીએ છીએ। GNEET ફાઉન્ડેશનની તૈયારીના ભાગરૂપે મેથ્સ અને સાયન્સ બાજુએ ઢળતો થાય એવું પ્રયત્ન કરીએ છીએ। અને 10માની અંદર બોર્ડની તૈયારી રૂપે બપોરના 2 વાગ્યા સુધી, બીજા સ્કૂલિંગ સિસ્ટમની કમ્પેરિઝનમાં 1 વાગ્યા સુધી હોય છે બીજી સ્કૂલોમાં, જ્યારે અમે લોકો 2 વાગ્યા સુધી 1 કલાક વધારેનું દરરોજ કોચિંગ આપીએ છીએ। અને ઇવનિંગમાં વળી પાછું એક્સ્ટ્રા શિક્ષણ સાંજના બીજા 2 કલાક બોલાવી અને જે છે બાળકોને વધારે મહેનત કરવા માટે અને વધારે સારા રિઝલ્ટ માટે પ્રેરણા આપીએ છીએ। આજે આપણે જાણીએ ઉત્કર્ષનો સૌથી પહેલા નંબર જેને આવ્યો છે સ્કૂલનો સ્ટુડન્ટ, તેના પેરેન્ટ્સ પાસે જાણીશું કે તેમને કેવી લાગણી છે। ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે અમારા બાળકને, એની મહેનત રંગ લાવી ગઈ છે, એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે એના માટે। તમારે હવે 10મા ધોરણમાં આટલા સારા ટકા આવ્યા, તો હવે તમે આગળ શું તમારું ફ્યુચર માટે વિચાર્યું છે? મારે અત્યારે A ગ્રુપ લીધું છે ને મારે આગળ બનીને ઇલેક્ટ્રોનિક એન્જિનિયર બનવાનો વિચાર છે, ને તેનાથી આપણને સારી તેવી આપણને પ્રોફેશન મળે, આપણું ફ્યુચર સારું થાય, મારો અત્યારે એવો વિચાર છે। કેમેરામેન જયદીપ ત્રિવેદી સાથે કૃષ્ણ ત્રિવેદી, અબ તક ચેનલ રાજ।